રામ રામ સીતારામ, જય માતાજી બધાને। ને આજે જવાનું છે આપણે જે ફાર્મે રાખવી વાડીએ, ત્યાં આપણે બાવળિયા કાપવાનું કામ કન્ટિન્યુ ચાલુ છે, તો ત્યાં જવાનું થશે। फाइनली આપણે આવી ગયા છીએ વાડીએ, અને કાલે આપણે આ રીતે અહીંથી કામ લીધું હતું વાડીનું, તે છે બાવળીઓ દેખાય ત્યાં સુધી પોગાડી દીધું છે। આવા કાંઈક મેઢા કાપ્યા છે, અને આ બળતણનું મસ્ત જો નાનું નાનું કટિંગ પણ કાલે કર્યું હતું। અને આપણું જો શાહ મસ્ત દેખાય છે। આ છે પીપર પણ મસ્ત કોળી ગઈ, જો નવા પાંદડા આવ્યા છે। આ બાવળીઓ કાપવાનું નથી, કારણ કે અહીંયા આપણે શું છે વાંસડા બાંધવાના થાય તડકાના, એટલા માટે આ બાવળીઓ કાપવાનું નથી। અને આ પણ બાવળિયા કાપવાનું નથી, કારણ કે દાળિયા કે એવું હોય તો સાંયે બેહવા થાય। તો મસ્ત આ બાવળિયાને આપણે રહેવા દીધો છે, અને અહીંથી આપણે પાછું વાડનું કામ શરૂ કરી દીધું હતું। તે જો આ પવન ખણિયા બધા ઉડાડીને છોંટાડી દીધા તાર રે, અહીંયા સુધી આપણે કામ પોગાડી દીધું છે। આજે બાવળીઓ દેખાય એ બાવળીએ આપણે કામ કરવાનું થશે, ને એ આ પાળા માથે પાછા આની ઘોડે નાખી દેવાના રહેશે। તો ચાલો મસ્ત કામ કન્ટિન્યુ કરી દઈએ ટાટા પોરે, પછી ગરમીનું કાંઈ 10 ઉજે ને એવું થઈ જાય, તડકો પણ ઘણો થઈ જાય છે। તો ચાલો મસ્ત શરૂ કરી દઈએ કામ। તો ફાઇનલી વાગી ગયા છે 11, અને આપણે કામ જો અત્યારે અહીંયા પોગાડ્યું છે મસ્ત, અહીંયા સુધી વાડ કરી દીધી છે। અને જો એ બાવળીઓ દેખાય ટૂઠું એ કાપી નાખ્યો આખો, અને આ રીતે બળતણ લાંબા કાઢ્યા છે બધા, આગળ પણ પડ્યા છે જે। તો થઈ ગયો છે તડકો, અને આપણે જવાનું છે મસ્ત ઘેરે, તો ઘેરે જઈને મળીએ। તો જો મસ્ત આપણે નવરા થઈ ગયા છીએ, અને બળતણ પણ આપણે અહીંયા લાવીને મૂકી દીધા છે। આમાં કટિંગ કરેલા છે, એમાં થાંભલા મૂકેલા છે। અને વાત કરતા હતા તો આ આપણી માણકીની, કે આપણે ગાડી એક રિનોવેશનમાં આપી છે, તો એ ગાડી જો મસ્ત આપણી રિનોવેશન કમ્પ્લીટ થઈને આવી ગઈ છે। 18,000નો ખર્ચો કરીને મસ્ત ગાડીને નવી બનાવી દીધી છે। તો ગાડીમાં આપણે એન્જિન નવું કરાવ્યું છે, પછી આ સીટ, ટાંકી, બે કોઈના પડ્યા, પાછલી રિંગ, આ પંખા બે, પછી વાયરિંગ બધું કરાવ્યું, લાઇટ શરૂ કરાવી, એવું બધું ટોટલ કામ કરાવીને ગાડીને એકદમ બનાવી દીધી છે ઝકાસ। ગાડીમાં પણ કંઈ ઘટે નહીં એવું કરી દીધું, ફર્સ્ટ ક્લાસ। આ ગાડી લીધી અને અમારે 22 વર્ષ થયા। વચમાં એક વખત એન્જિન કરાવ્યું હતું, લીધી હતી સેકન્ડ હેન્ડ લીધી હતી, વચમાં એક વખત એન્જિન કરાવરાયું હતું, બાકી કન્ડિશન એની હતી। અને ફાઇનલી આપણે આ વખતે કમ્પ્લીટ કરી નાખી છે રિનોવેશન, ફૂલ્લી કમ્પ્લીટ। તો ગાડીનો આખો લુક મસ્ત થઈ ગયો છે, ગાડી ફર્સ્ટ ક્લાસ નવી થઈ ગઈ છે। અને એવરેજની વાત કરવી તો એવરેજની હારમાં એક કે ન આવે ગાડી, આની હારમાં એવરેજની બહુ સારી આવે આપણે। તો ફાઇનલી ફરી એક વખત આવી ગયા છે આપણે વાડીએ,
અને આજે આપણે અત્યારે કરવાનું એ છે કે આ બાવળિયાના જે હોટા છે સીધા લાંબા લાંબા એનું મસ્ત નાનું નાનું કટિંગ કરીને આ રીતે આપણે કટિંગ કરવાનું થશે. જે આ ઢગલો પડ્યો તો ચાલો મસ્ત કટિંગ કરી દઈએ. અને જેવા તાંબલા પડ્યા એનું મસ્ત સેટિંગ કરીને માપના એ ખરખા કાપવાના રહેશે કે ઝટકાના મેઢા આપણે ખોડી શકીએ. તો વાગી ગયા છે 100 અને આપણું આજનું કામ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ રીતે આપણે નાના નાના ટુકડા કર્યા છે બળતણના ને એ થાંભલાનું તે સેટિંગ કરીને મસ્ત મૂકી દીધા છે. અને હવે જવાનું છે આપણે ઘેરે. તો ચાલો મસ્ત ઘેરે જઈને મળીએ. તો વાગી ગયા છે 7:30 ને મસ્ત ઠંડો પવન ઉડ્યો છે. પવન તે ગજબ ઝપટું દે છે. અને આપણે આપણું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. ભેંસું ધોવાઈ ગઈ છે અને મસ્ત માલ નીણ પૂરો કરી દીધો. અને જો માલ આપણા અહીંયા વાહરવા બહાર ઊભા છે. વાસડાને હમણાં જલસો છે કારણ કે એનું કંઈ કામ છે નહીં હમણાં. અને આપણે જવાનું છે દૂધ ભરવા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ, જય માતાજી.